જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે સવારમાં રેડી થઈ નાસ્તો વાસ્તો કરીને આપણે તો નીકળી ગયા જવા માટે, કેમકે આપણે જવાનું હતું નેશનલ મોલમાં. અને ફાઇનલી અમે પહોંચી ગયા નેશનલ મોલમાં. 4 માળનો હતો એટલે આપણે રખડવાનું જ હતું, ટાઈમ તો કાઢવો ને ક્યાંક, એટલે ટાઈમ કાઢવા આપણે તો આવી ગયા નેશનલમાં. અને સ્વામીને મમ્મી પપ્પાને લેવા જવાના હતા એટલે એ લેવા વયા ગયા ને અમે બધા રાહ જોતા હતા. અને ફાઇનલી આવી ગયા. પછી અમારે સાબુ ને એવું બધું લેવાનું હતું. અમારે જે વસ્તુ લેવી હોય ને એમાં બધા અમે એક જ ઠેકાણે હોય, બધાની ચોઈસના અલગ અલગ સાબુ લઈ લીધા. પછી આવી ગયા નાસ્તામાં, કેમકે પડીકા વગર આપણે તો હાલે જ નહીં. પછી ડ્રાય ફ્રૂટ્સ ને એવું લેવાનું હતું એટલે એ બધું લઈ લીધું, ડ્રાય ફ્રૂટ્સ ને એ. અને પછી આવી ગયા ચંપલમાં, કેમકે મારે લેવાના હતા શૂઝ, એટલે શૂઝ ને બધું લઈ લીધું, કે સિલેક્ટ કરી લીધું. અને પછી અમે નીકળી ગયા શોપીસ તરફ. તો કેવું મસ્ત બધું હતું. જો આખી બાસ્કેટ તો ભરી લીધી હતી ને હજી તો 2 જ માળ રહી ગયા, પછી 2 માળ તો બાકી હતા. પછી એ બધું કરી લીધું મસ્ત મજાનું અને બધું જોઈ લીધું. આપણે જોવાનું જ હતું, કેમ કે એ તો અમદાવાદથી માણાવદર કેવી રીતે પહોંચાડવું. પછી જો આ ઝુમર ને એવું બધું હતું. તો સ્વામી તો કે લાવો આપણે ઘર હાટું લેવા. મેં કીધું ઘર હાટું લેવું કેમ, અહીંથી ને કેમ લઈ જાઉં, એને કરતાં ત્યાંથી લઈ લેવાય. પછી આ ફૂલદાની ને એવું બધું હતું, પણ એ મને બહુ ગમતું હતું, લેવું હતું ખરું, પણ અમદાવાદથી માણાવદર કેમ પહોંચાડવું, વળી તૂટી ફૂટી જાય તો આપણે તો પૈસાનું પાણી થઈ જાય ને, એટલે બચત કરવી પડે ને. પછી આ ચડી ગયા 3જા માળ ઉપર. તો ન્યાય બધું મસ્ત શોપિંગ કરી લીધું ને. તો પપ્પા તો થાકી ગયા. પપ્પા કે હું તો બેસી ગયા. અને અમારે ઢીંગલી હાટું ચંપલ લેવાના હતા. તો જો બધાય ગોતતા હતા બધાયના, કેમ કે અલગ અલગ ચોઈસ બધાયની હતી. પછી કન્ફ્યુઝ થઈ ગઈ કે ક્યાં લેવા. પછી ફાઇનલી એના પપ્પાએ સિલેક્ટ કર્યા હતા, એ ચંપલ લઈ લીધા. અને કાકા કે નહીં આ જ લેવા છે. એ પછી એના પપ્પાએ કીધા ને એ ચંપલ લઈ લીધા. અને અમે બધા બેસી ગયા લિફ્ટમાં. ફૂલ ફેમિલી જોડે હોય ને એટલે મજા જ આવે, કેવો ટાઈમ પાસ થઈ જાય મસ્ત મજાનો. મજા આવે ફૂલ ફેમિલી જોડે હોય, રખડવાની મજા આવે. જો અમારો ઓલો ધૈર્ય કેવો છે. પછી એમ નીકળી ગયા ઘરે આવવા માટે. અને અમારે પછી બપોર પછી પાછું જવાનું હતું ભીડભંજન બજાર. એટલે હું ને ભાઈ ને સ્વામીને બધા નીકળી ગયા જવા માટે. અને પહોંચી ગયા ભીડભંજન મંદિરે. ત્યાં મંદિરે દર્શન બર્શન કરી લીધા. ટ્રાફિકમાંથી પસાર થઈને આવી ગયા બજારે. ત્યાં થોડી ઘણી શોપિંગ કરી, ખરીદી કરી, કેમ કે ત્યાં સસ્તું ને સારું, અમદાવાદમાં ભીડભંજનમાં સસ્તું અને સારું. પછી એ બધું ખરીદી કરી. અને પછી ગરમી બહુ જ હતી, તડકો એટલે હદબારનું, કેમ કે અમારે બપોર વચ્ચે જ રખડવાનું હોય. એટલે શેરડીનો રસ પી લીધો મસ્તનો ઠંડો ઠંડો. બપોર વચ્ચે રખડવાની મજા આવે, ભલે ગરમી હોય પણ વાંધો નહીં. પછી આપણે ઘરે આવવા નીકળી ગયા. અને ટ્રાફિક નહોતું એટલે ફટાફટ ઘરે પહોંચી ગયા. અને પછી જો ઘરે આવ્યા ને તો નાનકડી ઢીંગલી હાટું ચંપલ લીધા હતા ને તે ચંપલ કાઢતી જ નહોતી. એટલું હરખમાં હતી ને કે મને ચંપલ લઈ દીધા ઓલા પીપુડીવાળા. તે ઘોડિયામાં સૂતી હતી ને તો એ ચંપલ પહેરીને જ સૂતી હતી. અને પછી થોડીક વાર થયું ને તો અંકલ આંટી આવી ગયા. એટલે એ બધા બેઠા હતા. તો સ્વામી તો જો કેવી મસ્ત વાતું કરે, બધાને બાટલી ઉતારી દે, એનું કામ જ છે. એટલે ના સોરી મજાક કરતી હતી, સ્વામીને ખોટું લાગે તો સોરી. પછી મેચ જોતા હતા ને બધા ઘડીક વાર બેઠા હતા. અને પછી જો અમે આવી ગયા ટેરેસ ઉપર, કેમ કે ત્યાં થોડીક વાર પવન, ગરમી બહુ હતી એટલે પવન ખાવા આવી ગયા બધા. ત્યાં મિટિંગ જમાવી, અમારી મિટિંગ તો પહેલાં હોય. અને પછી સાંજે હતો ભજીયાનો પ્રોગ્રામ. તો સ્વામી કે લાવું હું ભજીયા બનાવી દઉં. તો સ્વામી ભજીયા બનાવતા હતા. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા વ્લોગ સાથે. ટાટા બાય બાય.